ભાવનગર જિલ્લામાં મહુવા નગરપાલિકામાં પ્રમુખની વરણી થયા બાદ એક પક્ષના જૂથે બહાર નીકળીને મારામારી કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહુવાના વાસીતળાવમાં ફટાકડા ફોડ્યા બાદ ભાજપના બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। બંને પક્ષ સામસામે આવી જતા મારામારીની ઘટના પોલીસ ચોકી સામે બનવા પામી હતી। આમ છતાં પણ આ દ્રશ્યો મોડે સુધી લોકોને જોવા મળ્યા હતા। જો કે ભાજપના કાઉન્સિલર એલબી ભૂત અને ભાજપ શહેર પ્રમુખ દીપક જાનીના જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે પોલીસ ચોકી સામે આ પ્રકારની ઘટના બનતી હોવા છતાં પોલીસ શું કરી રહી હતી તેવા સવાલો ઉઠી રહ્યા છે।